લાકડાનો નાનો એવો તૂટલો પાટલો લીધો છે, એની ઉપર એક લાલ સફેદ કપડું બિછાવી ભગવાન ડાકોરવાળા રણછોડરાયનો ફોટો પધરાયો, ઘીનો એક દીવો કર્યો અને સામે બેસી જઈ અને આંખમાંથી આંસુડાની ધાર સાથે કીધું કે એ ઠાકર, મારા પતિની લાજ રાખજો, અમે જેને ભજ્યા છે એ બાનાની પત ન જાય, ધ્યાન રાખજો. અંતરમાંથી ઉજમબાઈ અવાજ કર્યો. આપણે બધાએ નામ સાંભળ્યું છે ગાયકવાડ સરકાર. વડોદરામાં ગાયકવાડ સરકાર છે. વડોદરાની બાજુમાં એક ગામ છે કોયલી ગામ, મનસુખરામ માસ્તર છે. કોયલી ગામની પ્રાથમિક શાળાનો એક શિક્ષક મનસુખરામ માસ્તર છે. ભગવાન કેટલી પ્રાર્થના સાંભળે છે, સાંભળજો. કોઈ કાલ્પનિક ઘટના નથી, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, આ સત્ય છે. પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ ભગવાનમાં, તમારો દ્રઢ ભરોસો હોવો જોઈએ. ચરે વેતી ચરે વેતી, વેદ ભગવાન કહે છે ચલતે રહો ચલતે રહો. શિક્ષકનું કામ છે બાળકોને ભણાવવા, છોકરાઓને ભણાવવાનું કામ છે. અને મનસુખરામ માસ્તર ભગવાનના ભક્ત, અને એ પણ ડાકોરવાળા રણછોડરાયના એ ભક્ત છે. ડાકોરમાં બિરાજે ભગવાન ઠાકોરજીની સાચી મૂર્તિ બિરાજજો. જે સ્વરૂપ દ્વારિકામાં હતું એ સ્વરૂપ ડાકોરમાં આવીને ઉભા રહ્યું છે, બોડાણા માટે થઈને. અરે એટલું જ નહીં, બોડાણાનું ગાડું સ્વયં ઠાકોરજી હકાવી અને ડાકોર આવ્યા છે. અને જ્યારે બ્રાહ્મણોને લેવા આવ્યા છે ત્યારે એ ઠાકોરજીએ એક માત્ર બોડાણાના પત્નીના નાકની વાળીના તોલે તોલાઈ ગયા એટલું સોનું આપી દીધું, અને બાકી મૂર્તિ ડાકોર વાળી, દ્વારિકા વાળી મૂર્તિ ડાકોરમાં રહી છે. એક માત્ર ભાવ છે. તો મનસુખરામ માસ્તર રોજ શિક્ષક છોકરાઓને ભણાવે, એકદમ સંસ્કાર આપે, અને એમાં એનો એક વ્રત હતો, એક નિયમ હતો કે પૂનમના દિવસે મારે પૂનમ ભરવા ડાકોર જવું. રોજનો આ પ્રતિ પૂનમનો નિયમ, મારે ડાકોર જવું. પણ જે સારા કામ કરતા હોય ને એના વિરોધી બહુ થાય, એની સમાજમાં વાતોય બહુ થાય. જે ગામમાં નોકરી કરતા હતા એ જ ગામના જે છોકરાઓ સ્કૂલમાં ભણતા હતા એ જ છોકરાઓના કાકા અને બાપા મનસુખરામના વિરોધી. આવો ભગતરો શિક્ષક આપણા ગામમાં શું કરવો છે? એટલે ગામના લોકોએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક એપ્લિકેશન આપી છે, અરજી આપી છે કે અમારા ગામની અંદર એક ભગતલો શિક્ષક છે, છોકરાઓને હરખું ભણાવતો નથી, જ્યારે ને ત્યારે એ ડાકોર વયો જાય છે, એટલે અમારે આવો શિક્ષક જોતો નથી. કાં તમે એની બદલી કરી દો અને કાં તો પછી એમને તમે સસ્પેન્ડ કરી દો. અરજી ગઈ એટલે તપાસ આવે છે, નીચલા અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારી મોકલે છે કે જઈ આવો, તમે એકવાર જોવો શું છે આ બધી ત્યાં ઘટનાઓ.
વડોદરાથી એક ટ્રેન બરાબર આવતી સવારે, અને એ 10 વાગે કોયલી ગામમાં આવતી. એટલે એમાં બેસી અને અધિકારી આવે છે, સાથે સાહેબની ટકડી ઉપાડવા વાળો, એની બેગ, એટલે એનો પીએ, એનો ક્લાર્ક એની સાથે. પણ બન્યું એવું કે જ્યારે ટ્રેન આવે એ સમયે બરાબર સ્કૂલમાં પ્રાર્થનાનો સમય હોય છે, અને મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવતા હોય ત્યારે બાળકો એકદમ લાઈનબદ્ધ બેઠા હોય. બધા લાકડાની એક 4 પાયાવાળી ખુરશી ઉપર રૂમાલ બિછાવી અને એના ઉપર ભગવાન રણછોડરાયનો ફોટો પધરાવી, અને બાજુમાં મનસુખરામ માસ્તર બેઠા હોય છે. સાહેબ આવે છે, પ્રાર્થના ચાલે છે, મનસુખરામ માસ્તરની આંખો બંધ છે. સાહેબ આવીને બરાબર ઓસરીમાં ઉભા રહ્યા છે. રૂમમાં પ્રાર્થના ચાલે છે. મનસુખરામને ખબર નથી એટલે આવકાર ન મળ્યો. એટલે સાથે આવેલો જે એનો ક્લાર્ક છે, એનો પટ્ટાવાળો, એનો પીએ છે, એ એના સાહેબને કહે છે, સાહેબ આનો રિપોર્ટ સારો લખતા નહીં હો, જુઓ તો ખરા, આપણે આવ્યા નથી, આવકાર આપતો, અને આપણને બોલાવતો નથી, આનો રિપોર્ટ તો સારો કરતા જ નહીં તમે જરાય. અને ત્યારે એ અધિકારીએ એના ક્લાર્કને કહ્યું, ચૂપ થઈ જાઓ, પ્રાર્થનાના સરોવરમાં શબ્દોના કાકરા મારી અને તરંગો પેદા ન કરાવવાના. શાંત સરોવર હોય અને તમે પથ્થર ફેંકો તો તરંગો પેદા થાય ને, એમ આ પ્રાર્થનાનું શાંત સરોવર છે આ કથા, અને આ કથામાં શબ્દના કાકરાઓ મારી મારી તરંગો પેદા ન કરાય. ચૂપ રહો. એને ચૂપ રાખ્યા છે. પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તરની આંખ ખુલે છે. એકદમ ઊભા થઈ અને સાહેબ પાસે જઈને પ્રણામ કર્યા અને કહ્યું, સાહેબ આપ આવવાના હતા, ખબર નહોતી, નહીં તો અમે તમારા સ્વાગતની તૈયારી કરત. અરે ના ના મનસુખરામ, કોઈ જરૂર નથી હો, કોઈ જરૂર, ચિંતા ન કરો. પણ સાહેબ આપ અચાનક, અધિકારી કહે છે તમને ખબર નથી? ના સાહેબ, કાંઈ ખબર નથી. આ વાત દરમિયાન બરાબર ઓલા છોકરાઓ જોઈ ગયેલા કે અમારા સાહેબે પણ ત્યાં જઈને 2 હાથ જોડીને પ્રણામ કરેલા. એટલે જે છોકરાઓ પ્રાર્થનામાં બેઠા હતા ને, એ એક પછી એક લાઈનમાં ઊભા થઈને આવી અને પેલા અધિકારીને પગે લાગે છે, વંદન કરે છે. અધિકારીને ગમ્યું છે, એકદમ સ્વચ્છ શાળા છે, આ છોકરાઓની એકદમ શિસ્તતા છે, એમના સંસ્કારો છે, અને એમાંય પ્રાર્થના સાંભળી મનસુખરામ માસ્તરના મોઢેથી. એટલે પ્રાર્થના સાંભળીને અધિકારી પાગલ થયા છે અને કહે છે, મનસુખરામ તમને ખબર ન હોય તો કહીએ, તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી આપી છે. અરે સાહેબ, મને તો ખબર નથી. પણ કઈ વાંધો નહીં, ચિંતા ન કરો મનસુખરામ, ભલે વિરોધમાં તમારા અરજી અપાણી હોય, પરંતુ એ સમયે અમે અહીંયા આવ્યા છીએ અને અમે જે જોયું છે અમારી નજર સામે, મોટો બેલ પડી ગયો છે. ઓલી રિશેષ પડે એની રાહે બધાએ બોરિંગ તત્વો ભગવાન મહાદેવજીના ઘરેણા ઉભા હતા કે છોકરા હમણાં નીકળે એટલે પૂછી લઈએ શું થયું. છોકરાઓ તો પેલી દફતર લઈને નીકળ્યા હો, અને પેલા તો કઈ આવી સારી સારી બધી બેગો હતી નહીં. લુગડાની બેગ હોય, આમ એક હાથ અહીં પકડ્યો હોય ને એક હાથ અહીંથી આમ પાટી પકડી, આમ હા આમ આમ જે લઈને ગયા છે ને ખબર હશે. બ્લુ ચડ્ડી અને વ્હાઈટ શર્ટ, આ યુનિફોર્મ, અને એ વળી સ્કૂલમાંથી મળે હો.
છોકરાઓ આમ બરાબર દરવાજાની બહાર નીકળ્યા એટલે શેરીઓમાંથી એના બાપા અને એના કાકા આવ્યા. એ છોકરા ઉભર અહીંયા ઓલા સાહેબ આવ્યા છે ને, શું થયું? તપાસ આવી છે ને? અરે બાપા, એ સાહેબ આવ્યા, એ સાહેબે અમારી પ્રાર્થના સાંભળી, અમારી સ્કૂલને જોઈ અને એટલા રાજી થયા ને, અમારા મનસુખ સાહેબનો 3 રૂપિયાનો પગાર વધારી દીધો એ કે. અને એટલા રાજી થયા ને તો એ રાજીપામાં એણે મોટો બેલ પડાવી દીધો, અમારે રજા થઈ ગઈ. જુઓ, આપણે મોટા બેલની વાટે જ બેઠા હોય આખો દી, કંઈ મોટો બેલ પડે અને ભાગીએ. એટલે એ છોકરાઓના કાકા બાપા અંદર અંદર વાતો કરે, આ એનો માસીનો કોઈ ખગો હશે એ કે. બીજી વાર એણે થોડા દિવસ પછી અરજી લખી, એના એ જ શબ્દો, અમારો ગામનો શિક્ષક ભગતલો છે ને છોકરાઓને ભણાવતો નથી ને જ્યારે ને ત્યારે એ ડાકોર વયો જાય છે, કાં બદલી કરો અને કાં એને સસ્પેન્ડ કરો. અને નીચે નોંધ લખી કે પહેલી વખત જે સાહેબ આવ્યા હતા તપાસમાં એને મોકલતા નહીં, એ એનો હગો છે, એ પગાર વધારીને જાય છે. આવી નોંધ લખી. બીજી વખત જે અધિકારી આવ્યા હતા એના કરતાં ઉપલા અધિકારી ફરીવાર આવે છે. ઘટના એ જ ઘટી છે, કારણ કે ટ્રેન એ જ સમય આવતી હતી અને એ જ સમય પાછી જતી હતી. અને જ્યાં હોય તો મનસુખરામ સ્કૂલમાં કોઈ દી ગેરહાજર ન હોય, નિષ્ઠાથી નોકરી કરે, એકદમ સરસ નોકરી કરી રહ્યા છે. બીજા અધિકારી આવ્યા, પેલા અધિકારીએ 3 રૂપિયા વધાર્યો તો બીજાએ 5 રૂપિયા વધાર્યો. ગામના લોકો કહે છે આ બધા એકના એક જ છે હાળો, બધા મામા માસ્યું નથી ભેરા અંદર એમાં. પણ એક દી ગામની મીટિંગ થઈ પાછી, નવરા હોય ને હું કરે નક્કી નહીં. મેં ગઈકાલે કહ્યું હતું કે કોઈ દિવસ મનને નવરું ન રહેવા દીધું, મનને કોઈ દિવસ નવરું ન રહેવા દેશો. મન નવરું પડ્યું, તમારો વિનાશ ગમે ત્યાંથી ગોતી આવશે. મન નવરું ન રહેવા દો, એને સતત કામમાં લગાડી દો, સતત કામમાં લગાડી દો. ગામની મીટિંગ થઈ એક ઘરે, કોઈને ખબર ન પડે હવાનું કરવું શું. જ્યારે હોય ત્યારે આવું થાય છે. અને હવે તો ઈગોનો સવાલ હતો, 2 વખત થયું, હવે આને કાઢે પાર છે. એમાં બુદ્ધિશાળી હોય ને પાછા દોઢા. એને કીધું એક કામ કરો, ગમે ત્યારે ભલે હાજર હોય, પૂનમ હશે ને ત્યારે તો બહાર જાય, હજી અરજી લખો. અને એમાં બરાબર તારીખ થયું, કેલેન્ડર મગાવ્યું અને જોયું આમાં પૂનમ કે દી જુઓ, રવિવાર આવે છે નહીં, બીજી કોઈ જાહેર રજા પૂનમના દિવસે નહીં, લખો. અને એમાં લખ્યું, એની એ જ પત્રિક, એની એ જ પાછી અરજી હતી, પણ નીચે નોંધમાં લખ્યું હતું આ તારીખે તમે અહીંયા તપાસમાં આવજો. અને હવે આ વખતે તો સ્વયં અધિકારી પોતે જ આવજો. અરજી ગઈ. ત્રીજી વાર આવેલી અરજીને જોઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓલા 2 અધિકારીને બોલાવ્યા કે આ ત્રીજી વખત અરજી આવી, તમે નથી ગયા ત્યાં, શું છે આનું બધું? એટલે એક અધિકારી કીધું, સાહેબ ખબર નહીં, આ ગામના લોકો એ માસ્તર પાછળ, મનસુખરામ માસ્તર પાછળ શું કામ પડ્યા છે? બાકી તમે જો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં અમને પૂછતા હો કે આપણા જિલ્લાની જેટલી પ્રાથમિક શાળાઓ છે એમાંથી સૌથી પહેલો નંબર કોને આપવો જોઈએ, તો અમે કહીએ કે મનસુખરામ માસ્તરની કોયલી ગામની પ્રાથમિક શાળાને આપવો જોઈએ. એટલા સંસ્કારોથી ભરેલા વિદ્યાર્થીઓ છે, એટલું સરસ શિક્ષણ છે, એટલી સરસ સ્વચ્છ બનાવેલી એની સુંદર એવી શિક્ષણની પ્રાથમિક શાળા છે. પણ ખબર નહીં આ ગામના લોકો, એનું ભણતર એટલું સારું છે સાહેબ. બાકી અમે એક ગામમાં ગયા હતા, એ કે ના જઈને છોકરાને પૂછ્યું, છોકરાઓ આ શિવનું ધનુષ કોણે તોડ્યું? છોકરા ઉભા થઈને કીધું, સાહેબ અમે નથી તોડ્યું. કે મેં એના શિક્ષકને પ્રશ્ન કર્યો, છોકરાઓ આવો જવાબ કેમ દે છે? તો એના શિક્ષકે એમ કીધું, સાહેબ 9 કેટલા નો આવે એ કયો ને આ મૂકી દો. કે બોલો, હવે આવા શિક્ષણ હોય સાહેબ? આ તો બહુ સુંદર છે. કઈ વાંધો નહીં, હવે જિલ્લા શિક્ષણ અધિકારી આવવાના છે, ગામના લોકોને ખબર પડી ગઈ, કઈ વાંધો નહીં. એક જણાની નિયુક્તિ કરી હતી, જોજે ઓલો મનસુખરામ ભગતલો જાય છે કે નહીં ડાકોર, ભલે એને એની વાહે રખાયો.
આ બાજુ ગામના લોકોએ ઓલા જિલ્લા શિક્ષણ અધિકારી આવવાના છે કામ કરાવવાનું એની પાસેથી, એટલે સરસ મજાના ચૂરમાના લાડુ બનાવે છે, ગાડા શણગાર્યા, બધું કર્યું. અને પૂનમનો દિવસ આવ્યો અને એ પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારમાં સ્કૂલે આવી, છોકરા આવી ગયા એટલે છોકરાને કીધું કે તમે ભણાવી દેજો છોકરા, હું ડાકોર દર્શન કરી આવું આજે. ભલે ગુરુજી જાઓ. અને કવિ રામ ભગતે લખેલું છે એટલે માં લખી છે કે મનસુખરામ માસ્તર ભણાવે એના કરતા એનો વિદ્યાર્થી હવાયું ભણાવે. આવા વિદ્યાર્થી તૈયાર કરેલા હતા. મનસુખરામ માસ્તર કોયલીમાંથી ડાકોર જાય છે અને બરાબર ઓલી ટ્રેન આવી અને ગામના લોકો તો બળદગાડાને શણગારીને લઈને ગયેલા, સ્વાગત કરે, એને લઈને આવે છે. બધા હરખમાં છો, કારણ કે ઓલાએ જેને ધ્યાન રાખવાનું કીધું હતું કે જાય છે કે નહીં જોજે, એને આવીને કીધું ઓલો ગયો હોય કે ડાકોર ગયો ઈ, ભલે બધા આનંદમાં છે. આજ આપણું કામ થઈ જાય, આજ આપણા કામમાં વાંધો નહીં આવે. ગામના લોકો પેલા જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને આવે છે અને એ સમાચાર મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈને મળ્યા કે મારા પતિ આજે ડાકોર દર્શને ગયા, પૂનમ ભરવા ગયા છે. અને એની પાછળથી આ ગામના લોકોએ અધિકારીને બોલાવીને ઇન્સ્પેક્શન કરાવે છે. આજે મારા પતિની નોકરી જાય ને એનો ડર નથી, અમે જેને ભજીએ છીએ ને એને બાનાની પત જાય એનો ડર છે. આજે એનો ડર લાગે છે. લાકડાનો નાનો એવો તૂટેલો પાટલો લીધો છે, એની ઉપર એક લાલ સફેદ કપડું બિછાવી ભગવાન ડાકોરવાળા રણછોડરાયનો ફોટો પધરાયો, ઘીનો એક દીવો કર્યો અને સામે બેસી જઈ અને આંખમાંથી આંસુડાની ધાર સાથે કીધું કે એ ઠાકર, મારા પતિની લાજ રાખજો, અમે જેને ભજ્યા છે એ બાનાની પત ન જાય, ધ્યાન રાખજો. અંતરમાંથી ઉજમબાઈ અવાજ કર્યો અને પ્રાર્થનામાં કેટલી તાકાત છે એ મારે તમને લઈ જવા છે. એવી પ્રાર્થના અંતરમાંથી થઈ. ઘટના એ ઘટે છે, કોયલી ગામના ગામવાસીઓ જે ભોરિંગ તત્વો મનસુખરામ માસ્તરનો વિરોધ કરે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને લઈ અને પ્રાથમિક શાળા પાસે નજીક આવવા માટે પહોંચ્યા છે. આ બાજુ પ્રાથમિક શાળાનો મનસુખરામ માસ્તર ડાકોર ગયો છે. પણ ઘટના એ ઘટી છે કે અહીંયા ઉજમબાઈના મોઢામાંથી ભગવાનની પ્રાર્થના નીકળી અને એ ડાકોરવાળાએ સાંભળી. કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં દર્શન કરવા ગયો અને ડાકોર વાળો ત્યાંથી મનસુખરામનું રૂપ લઈ અને કોયલી ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરવા આવ્યો છે. વાલા ત્યાં આવીને નોકરી કરે છે. ગામના લોકો બરાબર ઓલા લઈને આવે છે અને ઘટના એ જ ટ્રેન આવે ને એ સમય અહીંયા પ્રાર્થના ચાલતી હોય. આજે પણ પ્રાર્થના ચાલે છે, પણ તફાવત એટલો છે, રોજ ઓલો કોયલી ગામની પ્રાથમિક શાળાનો મનસુખરામ માસ્તર ભગવાન ડાકોરવાળાની પ્રાર્થના કરતો હોય, આજે ડાકોરવાળો સ્વયં ડાકોરવાળાની પ્રાર્થના કરાવરાવે છે. આજે હરિ પોતે હરિની પ્રાર્થના કરાવે છે. એક બાજુ મનસુખરામ માસ્તર બેઠા છે, એક બાજુ ભગવાન ડાકોરવાળાનો ફોટો પધરાવ્યો છે અને છોકરા બધા બેઠા છે અને પ્રાર્થના એટલી ચાલી રહી છે ભગવાનની, એવી પ્રાર્થના ચાલી રહી છે. મન ઉસકી કરો प्रार्थना, मन उसकी करो प्रार्थना. जग में सबसे बड़ी एक ही शक्ति है, उसकी शक्ति से बढ़कर यही भक्ति है. छल कपट लोभ के सारे संताप से, छल कपट लोभ के सारे संताप से, बस उसकी शरण में तेरी मुक्ति है. मन उसकी करो प्रार्थना, मन उसकी करो प्रार्थना. जिसने जीवन दिया,
जिसने दिया आत्मा वो है संसार में सबका परमात्मा, वो है संसार में सबका परमात्मा। એવી પ્રાર્થના ચાલતી હતી, એવી પ્રાર્થના ચાલતી હતી। छल कपट लोभ के संताप से बस उसकी शरण में तेरी मुक्ति है। रोज मनसुख राम प्रार्थना करावे, आज ડાકોર વાળો પ્રાર્થના કરાવે, ડાકોર વાળાની। અને ગામના લોકો આવ્યા છે ઓલા અધિકારીને લઈને, જ્યાં આવીને ઉભા રહ્યા ને જુએ, ગામના લોકોને આંખો ફાટી ગઈ, આ કઈ આવ્યો અહીંયા? કે જેને કામ હોપ્યું હતું કે આ માણસ ગયો કે નહીં એને જોવાનું, એને બોલાવ્યો, એ તું તો કહેતો હતો ને કે આ તો ગયો છે એમ, આ તો અહીંયા છે। જે માણસે જતા જોયા હતા મનસુખરામ માસ્તરને, એને કીધું કે જો ભાઈ મેં એને જતા જોયો છે, આવતા નથી જોયું પાછું। અને આ દુનિયામાં ભગવાનને આવવા માટે બીજા કોઈ રોડ રસ્તાની જરૂર નથી। તમારી આંખમાંથી બે આંસુડાની ધાર નીકળે ને, એ આંસુડાના માર્ગ ઉપર મારો હરિ આવીને તમારું કામ કરીને વયો જાય છે વાલા। તમારી આંખમાંથી નિર્મળ આંસુ વહેતા હોવા જોઈએ। પ્રાર્થનામાં એટલા બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા। એમાં એક બાજુ બોલો માણસે કીધું, એ સાહેબ પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય નહીં હો, પ્રાર્થના સાંભળી તો અમારા વિચાર બદલી જાય છે, પ્રાર્થના સાંભળીને કાંઈ કરતા નહીં। પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તર જુએ છે, ઓહો મારા અધિકારી આવે છે, અરે આવો આવો સાહેબ, તમે ક્યારે આવ્યા? અરે બસ મનસુખરામ તમારી પ્રાર્થના ચાલુ થઈ ત્યારે। સાહેબ ખબર નહોતી તમે આવવાના છો, તમે આવવાના એ ખબર હોત તો હું તમારા સ્વાગતની બધી તૈયારીઓ કરાવત। અરે ના ના મનસુખરામ રહેવા દો, કાંઈ જરૂર નથી। એક જણાએ કીધું, સાહેબ છોકરાને પ્રશ્ન પૂછજો એટલે ખબર પડે કેવું ભણાવે છે। એટલે હવે ગામના લોકોની ઈચ્છા હતી એટલે અધિકારીએ પ્રશ્ન પૂછ્યા છોકરાઓને। જેવા પ્રશ્ન પૂછે એવા છોકરા તરત સામો જવાબ આપી દે, જેવો પ્રશ્ન એવો તરત જવાબ આવે। એટલે એક જણાએ કીધું, સાહેબ આવા હેલા હેલા પ્રશ્નો પૂછોમાં અમારો માસ્તર બહુ તૈયાર છે, એને આવા પોપટ મઢાવીને જ રાખ્યા બધાય, તમે કાંઈક અઘરું પૂછો એને। અને હવે તો જિલ્લા શિક્ષણ અધિકારીને થોડોક આમ પદનું હતું કે હું જે પ્રશ્ન કરું જવાબ મળી જાય। અને એવા સમયે એક ત્રીજા ધોરણના છોકરાને આમ આમ કહીને કીધું, એ છોકરા ઊભો થા, જવાબ દે મને। માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત। હવે લ્યો કલ્પના કરો, ક્યાં રામા અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર અને ક્યાં નૃસિંહ પ્રાગટ્યની કથા, કાંઈ બંધ બેજ, એટલો અઘરો પ્રશ્ન પૂછી નાખ્યો। ગામના લોકો કે હા સાહેબ હવે બરાબર, અને છોકરાઓ બિચારામાં હોપ પડી ગયો, ઓલો છોકરો આમ ગંભીર થઈને ઉભો રહી ગયો, કારણ કે એને થોડો આવડે જવાબ। ગામના લોકો કે હા હવે બરાબર, લ્યો આવો પ્રશ્ન હોય તો ખબર પડે। છોકરો જ્યારે મૂંઝાઈ ગયો ને ત્યારે મનસુખરામના રૂપમાં ઉભેલા ડાકોર વાળાએ નજર કરી આમ કીધું, એ છોકરા, એ ભટુરિયા, જવાબ દે બેટા। ભગવાનની નજર જ્યારે એના આંખોમાં ગઈ, છોકરાની અને ભગવાનની નજર એક થઈ ને, તો ત્રીજા ધોરણના છોકરાએ 7મા ધોરણનો જવાબ આપવા માટે તૈયાર થઈ ગયો અને કહ્યું છે કે સાહેબ માસ્તર ભૂલ્યા ભાન તમે અવળો કર્યો સવાલ, કૃષ્ણએ કંસને માર્યો ઓલા રામે રાવણ કુળનો કર્યો વિનાશ। કૃષ્ણએ કંસને માર્યો અને રામે રાવણના કુળનો વંશ કાઢી નાખ્યો। આટલો જવાબ જ્યારે ત્રીજા ધોરણના નાના એવા છોકરાએ આપ્યો ને, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જમીન હરકી ગઈ। આ શું? ગામના લોકોને કીધું કે આવા છોકરાઓનું ભણતર આવું બગાડીને તમે આ મનસુખરામને કાઢવા માંગો છો? હવે જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા એટલે ગામને કીધું તમે આવું ન કરો, તમે શાંતિથી રહ્યો, છોકરાઓને ભણવા દો।
આ તો સ્વયં અધિકારી પોતે હતા. એટલે એમણે મનસુખરામ માસ્તરનો 15 રૂપિયાનો પગાર વધારી દીધો છે. મનસુખરામ, તમારી નોકરીથી રાજી થયો છું, હું તમારો 15 રૂપિયાનો પગાર વધારું છું અને તમારી બઢતી માટેની હું ભલામણ કરી દઉં છું. બપોર થયા હતા, સાહેબ હાટું જમવાનું બનાવ્યું હતું. બધા ગામવાળાએ જમવા ગયા તો લાડવા ન પીરસ્યા. કારણ આપણું કામ ક્યાં થયું છે? આ દુનિયાનો નિયમ છે, સુર નર મુનિજન સબકી રીતિ, સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. આ જગતના દરેક જીવાત્માનો નિયમ છે કે સ્વાર્થ હોય ને એટલે પ્રેમ કરે. સ્વાર્થ પતી જાય પછી કોણ તું કોણ હું. આ દુનિયામાં બધા સ્વાર્થના સગા છે. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. આખી આ સ્વાર્થની ભરેલી દુનિયા છે. સ્વાર્થ હોય ને તો લાડવા જમાડે અને કામ ન પતે ને તો ખાટી છાશ ન આપે. આ દુનિયાનો નિયમ છે. પણ ઘટના તો હવે ઘટે છે. અદ્ભુત ઘટના ઘટી છે. સાહેબ બરાબર જમી કારવી અને 4 વાગે જે ટ્રેન પાછી આવે અને એની ટ્રેન પાછી જાય ને વડોદરા, એમાં વડોદરા જવા માટે નીકળે છે. ગામના લોકો એને રેલવે સ્ટેશન મૂકવા માટે જાય છે. અને રેલવે સ્ટેશન જ્યારે મૂકવા ગયા, જે ટ્રેન આવી એ ટ્રેનમાં જ્યારે અધિકારી ચડવા ગયા અને મૂળ મનસુખરામ માસ્તર એમાંથી ઉતરે છે. અધિકારી કે મનસુખરામ તમે કઈ ગોઠવાઈ ગયા આમાં? ઓહો, મનસુખરામે અધિકારીને જોયા, ગામના લોકોને બધાને જોયા, સમજી ગયા કે મારા પાછળથી આજે અહીંયા તપાસ કરાવી આજ મારી નોકરી ગઈ હશે. સાહેબ માફ કરજો હો, તમે આવવાના હતા, ખબર નથી. આજ પૂનમ હતી ને તો હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો અને માસ્તરનો મગજ ગયો. મનસુખરામ મજાક ન કરો હો. અરે સાહેબ શું મજાક કરી મેં? આ તમે ક્યારે ગોઠવાઈ ગયા આમાં? સાહેબ હું ડાકોર થી આવું છું. મનસુખરામ, તમને મારી આ મજાક કરતા શરમ નથી આવતી? સાહેબ મેં શું મજાક કરી? અરે તમે એમ કહો છો ડાકોર થી આવું છું, તમે ક્યારે ડાકોર ગયા? હમણાં તો આપણે સ્કૂલમાં હારે હતા. અને મનસુખરામના કાન ચમકા, હમણાં સ્કૂલમાં હારે હતા? અરે હા, અમે સ્કૂલમાં ઇન્સ્પેક્શન કરવા આવ્યા, તમારી પ્રાર્થના સાંભળી, તમે પ્રાર્થના કરાવતા હતા, છોકરાઓ પ્રાર્થના બોલતા હતા, છોકરાઓને પ્રશ્ન કર્યા, છોકરાઓએ જવાબ આપ્યા, અને તમે વળી પાછા એમ કહો છો કે હું ડાકોર ગયો હતો, મેં તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો, તમારી બઢતીની ભલામણ કરી, અને તમે વળી પાછા એમ કહો છો હું ડાકોર ગયો હતો? આવી મજાક ન કરો. મનસુખરામ કહે છે સાહેબ તમારી કઈ ભૂલ થતી હશે, હું ડાકોર હતો. અરે ના મનસુખરામ, તમે હતા. અને તમને મારી વાતમાં ભરોસો ન હોય તમારા ગામના લોકોને પૂછી જો. મનસુખરામ એક ગામના વ્યક્તિ પાસે જઈને પૂછે છો, હે ભાઈ હું હતો ત્યાં? હા મનસુખરામ તમે જ હતા ને? કોણ હતું બીજું? તમે પ્રાર્થના ગવડાવતા હતા, છોકરાઓ પ્રાર્થના કરતા હતા, અમે બધા ઊભા સાંભળતા હતા, આપણે વાતો કરી, બધા લોકોએ આ જવાબ આપ્યો. ત્યારે આંખમાંથી દડ અશ્રુની ધારા વહી ગઈ મનસુખરામ માસ્તરને. અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવીને કહે છે સાહેબ મને માફ કરજો, હું સાચું કહું છું, હું ડાકોરથી આવું છું, અરે પૂનમે ડાકોર જવાનો મારો વ્રત છે, હું ડાકોરથી આવું છું, અને છતાં તમે એમ કહો છો કે હું સ્કૂલમાં હતો, તો યાદ રાખજો હું ડાકોર હતો, હું સ્કૂલમાં નહોતો, ને જો સ્કૂલમાં હું હતો તો એ હું નહોતો, મારો ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો છે, મારો હરી મારી નોકરી કરી ગયો છે. સાહેબ એક કાગળ ને પેન આપશો? અધિકારીના બાજુમાં ઉભેલા પટાવાળા એની બેગમાંથી એક કોરો કાગળ અને એક પેન આપે છે. અને મનસુખરામ માસ્તર કોયલી ગામના એ રેલવે સ્ટેશનમાં એક અરજી લખે છે. અને અરજીમાં હતું કે સાહેબ આજની તારીખથી હું આ નોકરીમાં મારું રાજીનામું આપું છું. અરે મનસુખરામ મેં તમારો પગાર વધારી દીધો, તમારા બઢતીની મેં તમારી
એમાં ભલામણ કરી દીધી, તમે આ રાજીનામું આપવાનું કહો છો? ના સાહેબ, હવે નોકરી નથી કરવી, કારણ હું ડાકોર જાઉં અને ડાકોર વાળાને મારી નોકરી કરવા આવવું પડતું હોય તો હવે આવી નોકરી મારે નથી કરવી, મારે નોકરી નથી કરવી. બહુ માથાકૂટ ચાલી છે અને અંતે મનસુખરામની જીત થઈ. મનસુખરામનું રાજીનામું જિલ્લા શિક્ષણ અધિકારીને સ્વીકારવું પડ્યું. મનસુખરામ ત્યાંથી નીકળી સીધા જ સ્કૂલમાં આવ્યા છે. સ્કૂલમાં આવીને જે ખુરશી ઉપર ભગવાન બેઠા હતા એને પ્રણામ દંડવટ કર્યા. 4 પરિક્રમા એ સ્કૂલને કરી અને જે છોકરાને ભગવાને જવાબ દેવા માટે ઊભો કર્યો હતો એની સામું જોયું હતું ને, એની પોતાની છાતી લગાડીને મનસુખરામ ઊભા પર રડે છે. એ હરી, આજ તે મારી લાજ રાખી છે. ઘરે આવીને ઉજમબાઈને કહ્યું, ઉજમબાઈ, આજ મારા હરિએ લાજ રાખી હો. આજ બાનાની પત ન ગઈ. એનું એક જ કારણ હતું, ઉજમબાઈએ કરેલો ઘીનો દીવો અને ઘીના દીવામાં સાથે અંતરમાંથી નીકળેલી એક આરાધન હતું કે હે હરી, મારા ઠાકોરજી, મારા પતિની વારે આવજો.
શ્રી કૃષ્ણ રાધા હર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, વ્યાસ ભગવાન કી જય, સરસ્વતી માત કી જય.